તો મિત્રો અત્યારે હું આવી ગયો છું વાડામાં અને મારી વાઈફ આવી ગઈ છે અને ખબર હોય જોતા ખાલી રડવાનું નાટક કરવાનું બરાબર એટલે મમ્મીને કેવું લાગે કે ના હાચુકમાં આવી ગયા છે. છૂટું લેવાનું છે આપણે ક્યારે લેવા જવાનું તા લેવા તા અત્યારે જઈએ ફોન મારો. તો જય શ્રી કૃષ્ણ મારા કલેજાઓ. તો આજે આપણે મમ્મી ઉપર કરવાનો છે ગંદો પ્રેન્ક. મતલબ કે હું એવો પ્રેન્ક કરવાનો છું જેમાં હું મમ્મીને જઈને કહીશ કે મારે મારી વાઈફ જોડે છૂટા છેડા જોઈએ છે. તો મારા કલેજાઓ પ્રેન્ક બહુ ખતરનાક થવાનો છે. તો ચાલો એકવાર પહેલાં વાઈફને પરમિશન લઈ લઈએ અને પૂછી લઈએ, નહીં તો મારો દિવસ મારી વાઈફ નહીં મને હસી પડશે તો પ્રેન્ક આપણો ફેલ થઈ જશે. તો ચાલો પહેલાં હું મારી વાઈફને મનાવી લઉં, કેમ કે એ માનશે પછી મમ્મીની ઉપર પ્રેન્ક થશે ને પરફેક્ટ તો જ લાગશે ને. થોડી રડશે વળશે તો જ પ્રેન્ક કેવું કે સક્સેસફુલ થશે, સાચી વાત ને. તો ચાલો મારા કલે જાઓ પહેલાં વાઈફને મનાવી લઈએ. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું વાડામાં અને મારી વાઈફ આવી ગઈ છે અને ખબર હોય જોતા ખાલી રડવાનું નાટક કરવાનું બરાબર એટલે મમ્મીને કેવું લાગે કે ના હાચુકમાં આવી ગયા છે. ખબર્યા ખાલી કેવું જો ખબર્યા હે આપા જો ને હે ખાઈ નાકડો ચડાને અને એવું કરવાનું યાર, સમજી ગઈ. જો તો મારા કલે જાઓ મેં મારી વાઈફને સમજાવી દીધી છે તો હાલો મજા આવશે. હા તું ચંપલ પહેર્યા વગર શું લેવા આવી અહીં? હે લેડો હવે ઘેર જવાનું, આપણે બાલી ઉપર થોડો પ્રેન્ક કરવાનો છે. ચાલો મજા આવશે. શું જાવ ને ધ્યાન ને મજા આવશે. મમ્મીને થોડીક અકળાઈએ ગરમ કરીએ બહુ દાડે નહીં માહી બાલી ગરમ કરીએ ને થોડીક હે ને. જો માહીની બી પરમિશન મળી ગઈ છે. હવે બચકું ના ભરીશ બાપા, તું બાપા બચકું ભરોસે તો મારું. હા તો હાલો મારા કલે જાઓ આપણે ઘરે જઈએ જલ્દીથી અને મમ્મી ઉપર ગંદો પ્રેન્ક કરી મજા આવશે. હે ના ભાઈ ફોન શું આવવાનો ખાલી રાખ્યો ભાઈ સમજાવ્યો ને તો તું સમજાવી દે. હા દિમાગનું દહીં કરી નાખ્યું મારું. એને પૂછ શું કે ફોન કર હોવા તા ફોન કર તો આગળ અને આવે છૂટું લઈ લેવાનું. હા ખોટું બોલ કરે દિમાગનું દહીં કરે શું અહીં કરો હું. હા નહીં હોય તા બહુ બક કરે પાછી. હે નાવા ના જઈશ તો મારા કલે જાઓ પ્રેન્ક ફેલ થઈ ગયો છે. વિડીયો ઉતારવા બનાવતો નહીં. આ તો યાર આવે હસી પડી ગોડું હારું. હા ઉલ્લુ બનાવતેલો તને પણ શું ઉલ્લુ બની નહીં તું એવું ફોન ધરે એટલે ખબર પડી ગયા. તો મારા કલે જાઓ મમ્મી ઉપર તો મારો પ્રેન્ક ફેલ થઈ ગયો છે. પણ મમ્મીને ખબર કેમ નહીં પડી ગઈ ખબર? મેં ફોન કે હમો આમ વિડીયો ઉતારતો એટલે ખબર પડી ગઈ એના લીધે. એટલે પછી વિડીયોમાં મજા ના આવી એટલે મારા કલે જાઓ મમ્મી ઉપર તો ભલે પ્રેન્ક ફેલ થઈ ગયો પણ આપણે મોટી મમ્મી ઉપર પ્રેન્ક કરીશું. તો ચાલો હવે મોટી મમ્મી જો ઘરે આવશે તો અહીંયા ઘરે જ આપણે પ્રેન્ક કરી લઈશું. અગર તો ઘરે નહીં આવે તો આપણે ગામમાં જઈશું અને ગામમાં જઈને મોટી મમ્મી જોડે પ્રેન્ક કરીશું. તો ચાલો તો મારા કલે જાઓ અત્યારે અમે આવી ગયા છે ખેતરમાં અને મેં વિચાર્યું હતું કે મોટી મમ્મી ખેતરમાં હશે ને ખેતરમાં જઈને આપણે પ્રેન્ક કરીશું. પણ અહીંયા તો ખેતરમાં કોઈ છે જ નહીં. લ્યો અહીંયા તો પોપટ થઈ ગયો ફરી અમારો. તો હાલો હવે મોટી મમ્મી અત્યારે ઘરે બી નહીં આવ્યા અને ગામમાં અમે ગયા નથી. તો હાલો જો હવે થોડી વાર આપણે ખેતરમાં રહીએ. જો મોટી મમ્મી આવશે તો ખેતરમાં મસ્ત પ્રેન્ક કરીશું. તો ચાલો તો મિત્રો અત્યારે જો મારી મમ્મી અને મોટી મમ્મી બંને આવી ગયા છે. તો હાલો હવે મસ્ત પ્રેન્ક કરવા જતા રહીએ આપણે, મજા આવશે. આવા જલ્દી ડોટો કોમ છે કોમ. તુવેરો નહીં ગો લઈ જાય તમારી આવા ને અહીંયા કોમ છે ખબર નહીં પડતી. બહુ ઇમ્પોર્ટન્ટ કોમ છે. બહુ ઇમ્પોર્ટન્ટ કોમ છે તા મમ્મી તું શું લે કહી દઉં. હા કેવું છે શાંતિ? શાંતિ મારે શાંતિ નહીં પણ મારે શાંતિ નહીં આપવા જોવા ને. છૂટું લેવાનું છે આપણે ક્યારે લેવા જવાનું તા? લેહાડો તા અત્યારે જઈએ ફોન મારો. લેહાડો ઊભા થઈ જાવ તા. લેહાડો કોને મારું ફોન? માં હાહુ ના હરાન સાચું કહું એટલે સાચું કહું તા. લેહાડો તા શાંતિ થઈ જાય ને. રૂપિયા શું કરવાના? કોને હાલવાના? શું લેવા? ચાલે હવે રૂપિયા એમાં હાલવા પડે બા. છૂટું લે પૈસા થોડી હાલવાના હોય. ચાલે હવે એવું રૂપિયા કશું હાલવાના હોય.
ચાર લેવા ગયેલા? ચાર લઈને આયા. શું કરવાનું બોલા હેરા? છૂટું લેવા જવાનું છે આપણે. આમ પણ હસતો નહીં. તો મિત્રો માં મમ્મી આવીને કહી દીધું છે એટલે આપણા પ્રેન્કની પથારી ફેરવાઈ ગઈ છે. તો હાલો હવે કેવો લાગ્યો વિડીયો જલ્દીથી કમેન્ટ કરજો અને મારા ઘરે જાઓ. આપણે આવો જ પ્રેન્ક કરવાનો છે ફરી. કોની જોડે ખબર તમને? તો મારી જે વાઈફ છે એની મમ્મી એટલે કે મારા સાસુ અને સસરા જોડે. તો મારા કલે જાઓ. જો આ વિડીયો ઉપર 1000 લાઈક આવશે તો આપણે મારા સાસુ અને સસરા જોડે આ પ્રેન્ક કરીશું. તો હાલો મળીએ એક નવા વિડીયોમાં. જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.